કર્યો, પરંતુ ગંગા આવો વર્તાવ સાંભળી શક્યા નહીં. તેમને સરસ્વતીને શાપ આપ્યો કે બહેન લક્ષ્મી, જે તમને શાપ આપી ચૂક્યા છે એ સરસ્વતી પણ નદી રૂપ થઈ છે, એ નીચે મૃત્યુલોકમાં ચાલી જાય અને જ્યાં પાપી લોકો વસે છે એની વચ્ચે. નારદ કહે છે, નારદ, ગંગાની આ વાત સાંભળી અને સરસ્વતીએ તેમને શાપ આપ્યો કે તારે પણ પૃથ્વી પર આવવું પડશે. તે દરમિયાન ભગવાન શ્રી હરિ ત્યાં પહોંચ્યા અને તે દેવીઓના કલેશ અને શાપનું કારણ સાંભળી અને પરમપ્રભુએ યથોચિત વાત કરી. ભગવાન શ્રી હરિ કહે છે, ભગવાન શ્રી હરિ ત્યાં આવી જાય છે અને કહે છે કે ગંગાની આ વાત સાંભળી અને જે શાપ મળે છે શાપનું કારણ મળતા ભગવાન શ્રી હરિ બોલ્યા કે લક્ષ્મી, તમે તમારા અંશથી ધર્મધ્વજ રાજાને ઘરે જાઓ. તમે ત્યાં વૃક્ષ ઉપર રહેશો, જ્યાં શંખચૂડ નામનો એક અસુર મારા અંશથી ઉત્પન્ન થશે. તમે તેના પત્ની બનશો, ત્યાર પછી તમે અવશ્ય મારા પત્ની બની જશો. ભરતખંડમાં તુલસી નામે તમારી ખ્યાતિ થશે. એ સુંદર મૂકી, પરંતુ હમણાં તમે સરસ્વતીના શાપથી ભારતખંડમાં પદ્માવતીના નામે પ્રખ્યાત થશો. ત્યાર પછી ગંગાએ કહ્યું, હે ગંગે, દેવી સુરેશ્વરી ભગવતી ગંગે ત્રિભુવનકારિણી પાપીઓના પાપોનો નાશ કરવા માટે વિશ્વપાલ નામની નદી બની અને ભરતખંડમાં જશો. ભગીરથ રાજાની તપસ્યાથી તમારે ત્યાં જવું પડશે. પછી તો સરસ્વતીને કહ્યું કે હે ભારતી, તમે ગંગાના શાપનો સ્વીકાર કરી અને એક અંશથી ભરતખંડમાં જાઓ તથા તમારા પૂર્ણ અંશથી બ્રહ્મ સદન પર જઈ બ્રહ્માજીના દર્શન કરો. ભગવાન શ્રી હરિ કહેવા લાગ્યા કે અહો, જુદા જુદા સ્વભાવવાળી ત્રણેય સ્ત્રીઓ, ત્રણેય સેવકો અને ત્રણેય ભાઈઓને એક સાથે રહેવું વેદની આજ્ઞાની વિરુદ્ધ છે. તે એક સાથે રહીને મંગળદાયી થતા નથી. તેથી ગંગા, તમે શિવજી પાસે જાઓ. સરસ્વતી, તમારે બ્રહ્માને ત્યાં જવું જોઈએ અને મારી પાસે માત્ર સુશીલ એવા રશ્મિસિદ્ધ રહેશે. ભગવાન નારાયણ કહે છે, નારદ, શ્રી હરિની વાત સાંભળી ગંગા, લક્ષ્મી અને સરસ્વતી ત્રણેય દેવીઓ એકબીજાને ભેટી પડ્યા. એમની આંખમાંથી આંસુ ટપકી રહ્યા. ત્રણેય દેવીઓ ભગવાનને પ્રાર્થના કરવા લાગી. ભગવતી લક્ષ્મીજી એમના કેશ ભગવાનના ચરણમાં વીંટી અને રડવા લાગ્યા છે. ભક્તો પર અનુગ્રહ કરવા હંમેશા તત્પર રહેનારા ભગવાન શ્રી હરિ લક્ષ્મીની પ્રાર્થના સાંભળીને કહેવા લાગ્યા કે આ સરસ્વતી કલાના એક